સર્વત્ર પ્રસિદ્ધોપદેશાધિકરણમાં તો આપણે ચારે સૂત્ર જોઈ લીધા. આવીએ છીએ શબ્દ વિશેષાધિકરણ. એઝ પર અવર રૂટીન આપણે પહેલા વેદાંતાધિકરણમાં જોઈ લઈએ અને પછી સૂત્ર વૃત્તિ ને ભાષ્ય આપણે. તો આપણે પુરુષોત્તમજી શું કહે છે જોઈએ. તતો દ્વિતીય ચતુઃસૂત્રે નંબર 6 વેદાંતાધિકરણ માલા. બાય ધ વે સર્વેને શ્રી રામ જન્મોત્સવ ની બધાઈ. ખૂબ ખૂબ બધાઈ. તતો દ્વિતીય ચતુઃસૂત્રે શબ્દ વિશેષાધિકરણે વાજીશાખ્યાસ્થમ યથા વ્રીહિર્વો યવો વે ઇત્યાદि વિષય વાક્યામ ઉપન્યસ્ય તત્ર અંતરાત્મન યુક્તો હિરણ્મય પુરુષો ન જીવ કિંતુ બ્રહ્મૈવ શબ્દેન ઉક્તો દ્વિરણ્યમ શબ્દેન ઉક્તઃ હિરણ્યમયત્વમ રૂપાદ વિશેષાદિત્યુક્તમ. હવે અહીંયા જુઓ કયું પેજ નંબર કયું છે ધવલભાઈ? પેજ નંબર 6 મળ્યો. એટલે શતપથ બ્રાહ્મણ નો છે આ સંશય. શતપથ બ્રાહ્મણ જે છે તેનો સંશય છે, એની શ્રુતિનો આ સંશય છે. શ્રુતિ આપણે પછી જોશું. પહેલા આપણે એને જસ્ટ ખાલી આપણે અધિકરણાર્થ શું છે તે આપણે જોઈએ. વિષયો વિષયશ્ચ એવ પૂર્વ પક્ષો તથા ઉત્તરમ સંગતિશ્ચ શાસ્ત્રે અધિકરણમ સ્મૃતમ. એના ન્યાયન આપણે પહેલા વિષય જોઈએ. તો દ્વિતીય ચતુઃસૂત્રે દ્વિતીય જે અધિકરણ જે છે શબ્દ વિશેષાધિકરણ, એમાં ચતુઃસૂત્ર છે, 4 સૂત્ર છે. ત્યાં એ શતપથ બ્રાહ્મણમાં એક પ્રકારનો સંશય ઉત્પન્ન થઈ શકે છે અને એ જે સંશય જે છે ત્યાં યથા બ્રીહિર્યવો વા શ્યામાકો વા શ્યામાકતટુંડલો વૈવમ અંતરાત્મમ પુરુષો હિરણ્મય ઇતિ તત્ર સંદેહ હિરણ્મય પુરુષ કિમ જીવ ઉત્બ્રહ્મેતિ. આ પ્રમાણેનો જે તત્ર સંદેહથી જે છે તે તો ખેર સંદેહ છે. વિષયો વિષયશ્ચૈવ તો વિષય છે, વિશંકા છે. પણ જે શ્રુતિ મૂળ જે શ્રુતિ જે છે તે છે યથા બ્રીહિર્યવો વા શ્યામાકો વા શ્યામાકતટુંડલો. તે પ્રકારની જે શ્રુતિ છે વૈવમયમ અંતરાત્મન પુરુષો હિરણ્મય એ શ્રુતિ મૂળ છે. શતપથ બ્રાહ્મણ ની શ્રુતિ. એ શતપથ બ્રાહ્મણ ની સ્મૃતિ જે શ્રુતિ જે છે વિષય છે અહીંયા. અને એ જે વિષય જે છે ત્યાં પુરુષોત્તમજી કહી રહ્યા છે કે ઇત્યાદિ વિષય વાક્યમ ઉપન્યસ્ય. તો વિષય વાક્ય તો સમજમાં આવ્યો ને. વિષય વાક્ય જે છે તે યથા બ્રીહિર્યવો વા શ્યામાકો વા શ્યામાકતટુંડલો. મતલબમાં જેવી રીતે યથા જેવી રીતે યવો યવ જે છે બ્રીહી જે છે ડાંગર કે યવ. તો જેવી રીતે ડાંગર કે જેવી રીતે યવ યથા બ્રીહિર યવો વા. સમજ? જેવી રીતે ડાંગર એ યવ તો ખબર છે બધાને. ડાંગર પણ ખબર છે. બ્રીહી એટલે ડાંગર કીધું ને એમને. બ્રીહી એટલે ડાંગર કીધું એવું લાગે. બ્રીહી ને બ્રીહી બ્રીહી વ વ બ્રીહી બોલ્યા એ
એટલે જવ યવ એટલે જવ. યવ હા, એટલે યવ જવ. એટલે જવ. ડાંગર, હા. હા, યથા બ્રીહિર્યવો વા, તો જેવી રીતે ડાંગર કે યવ, અથવા તો શ્યામા કો વા, સામો કે શ્યામા કતટુંડલો, જે સામોનું જે ચોખા જે છે, ક્યાં ગયો હતો? હા, શ્યામા કો વા શ્યામા કતટુંડલો. કતકુંડલો. તપત બ્રાહ્મણ મૂલક જે શ્રુતિ જે છે તેમાં કહી રહ્યા છે જેવી રીતે યવ. હવે બીજા બધા જે છે એ પ્રકારના 4 દૃષ્ટાંત આપેલા છે. કેટલા? 4 દૃષ્ટાંત. યથા બ્રીહી, યથા યવો, યથા શ્યામાકો વા શ્યામા કતટુંડલો. વા માને અથવા. તો શ્યામા કતકુંડલો એટલે શું લેવાનું? કતટુંડલ એટલે એના ચોખા. ચોખા. કતકુંડલ. કતકુંડલ ચોખા. તો એવું શું? યથા તથા શું? તો કહી રહ્યા છે વૈવ અયમ અંતરાત્મન. તો એ કહી રહ્યા છે કે એવો જેવો આ છે એવો જ અંતરાત્મન છે. સમજમાં? એવો અંતરાત્મન કેવો છે? તો કહી રહ્યા છે પુરુષો હિરણ્મય. એ અંતરાત્મા જે છે એ પુરુષ હિરણ્મય છે. સમજમાં? એક ટ્રાન્સલેશન છે શ્રુતિનો. અંતરાત્મા એટલે જીવ લેવાનું ને? હિરણ્યમય ના, અહીંયા તો આપણે બ્રહ્મનું પ્રકરણ ચાલે છે એટલે બ્રહ્મ પ્રતિ લેવાનું ને. એટલે બ્રહ્મ લેવાનું કે જીવ લેવાનું? બ્રહ્મ. બ્રહ્મ લે. હેલો નૈનાબેન. હા બોલો બોલો. હા, મનામાં મળ્યું નથી, કેવી રીતે જોવાનું છે એમાં? એ પેલા છે ને 6થા પાના પર હતું અને પછી હવે જે લે છે ને એ કઈક કયા પાના પર છે અત્યારે? 15મા પાના પર છે. 14મા પાના પર છે અત્યારે. જે ને શ્યામા વા ને બધું એ 14મા પાના પર છે. તો યથા વ્રીહી જવ ચોખા સામો અને ચોથું શું? યથા ડાંગર ચોખા. પેલામાં ડાંગર કીધું, વ્રીહી છે ને એનું ડાંગર કીધું, પછી યવ નું યવ અને શ્યામા કો છે ને એમાં સામો કીધો. એ સામો. ચોથું એ ચોખા કીધું. શ્યામા કતકુંડલ ચોખા. બસ એ જ ને. હા, મેં બી એટલે વ્રીહી જવ ચોખા અને સામો. જેઠાલાલ શાહ નું પુસ્તક છે ને 4 લખેલા છે. આ શ્રુતિનું આખું ટ્રાન્સલેશન લખેલું છે. બરાબર બરાબર. 189 પેજ ઉપર આપેલું છે, આપણે કાલ વાંચ્યું હતું ને. એટલે શ્યામાક તંડુલો. તમારે આવ્યું ને? 4 પ્રકારનો દૃષ્ટાંત આપવામાં આવે છે. અંતરાત્મન કેવો છે અહીં સમજમાં? 4 પ્રકારના દૃષ્ટાંત છે. યથા બ્રીહી, યથા યવો, યથા શ્યામાકો, યથા શ્યામાક સુંડલો. તંડુલો, સોરી, આઈ એમ સોરી. તંડુલો. તંડુલો. શ્યામાક તંડુલો. શ્યામાક એ જુદું પાડવાનું, તંડુલો જુદું બોલવાનું. શ્યામાક તંડુલો. તો જે 4 પ્રકારના દૃષ્ટાંત આપવામાં આવ્યા છે અંતરાત્મન માટે, 4 પ્રકારના દૃષ્ટાંત કેમ? અને આ જે દૃષ્ટાંત જે છે એ લૌકિક દૃષ્ટાંત થી બ્રહ્મનું નિરૂપણ શા માટે? ખરી વાત છે. કહી રહ્યા છે તતો દ્વિતીય ચતુસૂત્રે શબ્દ વિશેષાધિકરણે વાજી શાખાસ્થમ યથા બ્રીહિર્યવો વા ઇત્યાદિ વિષય વાક્યમ ઉપન્યસ્ય. એટલે આ વિષય વાક્ય તો સમજમાં આવ્યું ને? વિષય વાક્ય છે એટલે તત્ર અંતરાત્મન યુક્તો હિરણ્મય પુરુષો ન જીવ. એટલે અહીંયા સિદ્ધાંત પક્ષ મૂકી રહ્યા છે કે આખા સમગ્ર અધિકરણનો અર્થ શું છે કે ત્યાં જે અંતરાત્મન યુક્ત જે છે હિરણ્મય પુરુષ
એ હિરણમય પુરુષ જે છે, સોરી અંતરાત્મન જે છે એ હિરણમય પુરુષ છે, ન જીવ. કિંતુ બ્રહ્મૈવ, જે હિરણમય પુરુષની વાત કરવામાં આવી છે, અંતરયામી અંતરાત્મન યુક્ત જે હિરણમય પુરુષની જે વાત કરવામાં આવી છે, તે જીવનો તાત્પર્ય, જીવમાં તાત્પર્ય નથી, તાત્પર્ય છે બ્રહ્મૈવ, બ્રહ્મમાં તાત્પર્ય છે. બરાબર. શબ્દેન ઉક્ત હિરણમયત્વ રૂપાદ વિશેષાદિયુક્તમ. કેમ તો કહી રહ્યા છે શબ્દેન ઉક્તાદ હિરણમયત્વ રૂપાદ વિશેષાદિયુક્તમ. કેમ કે શબ્દમાં વિશેષતા જણાવી છે કે અહીંયા મુખ્ય રૂપથી હિરણમય શબ્દ છે, હિરણમય છે ને શબ્દ, તેથી વિશેષ સંપાદન થઈ રહ્યું છે કે અહીંયા જીવ નથી, અહીંયા હિરણમય એવો બ્રહ્મનું પ્રતિપાદન છે. તેથી શબ્દ વિશેષા સમજમાં આવ્યું? એ શબ્દ છે હિરણમય, એ વિશેષ રૂપથી બ્રહ્મનો જ પ્રતિપાદન કરી રહ્યો છે, જીવનો નહીં. શબ્દેન ઉક્તાદ હિરણમયત્વ રૂપાદ વિશેષાદ્યુક્તમ. હવે એ કેવી રીતે બધું તો આપણે ભાષ્યમાં જોઈશું. હા, અહીંયા સુધી વિષય વાક્ય સમજમાં આવ્યો? એટલે આ ખાસ કરીને આ શબ્દ જ મૂક્યો છે, એટલે બ્રહ્મનું પ્રતિપાદન કરવા માટે ખાસ આ જ શબ્દ વપરાયો છે, એવું સમજવાનું. ઓકે. અને અંતરાત્મા કહીને આત્મામાં રહેલો પરમાત્મા એમ સમજવાનું. હિરણમય શબ્દ જે છે એ આપણે અંતસ્થ ધર્માધિકરણમાં જોઈ લીધો, હિરણમયતા. હા. તો અહીંયા પણ હિરણમય શબ્દ વાપર્યો છે, અને હિરણમય જે છે એ આપણે પહેલાથી જ અંતસ્થ ધર્માધિકરણમાં તો જોઈ ચુક્યા છે કે તે બ્રહ્મપરક છે અર્થ. રાઈટ. પણ અહીંયા અંતરાત્મા જે શબ્દ વાપર્યો ને, એટલે આત્મામાં રહેલા પરમાત્મા માટે હિરણ્ય શબ્દ વાપર્યો. હિરણ એ સંદેહ છે, સંદેહ એ છે. અચ્છા. એ જ સંદેહ છે કે અહીંયા શરીરની અંદર જે રહેલો છે તેને પણ અંતરાત્મન કહેવાય, અને આત્માની અંદર પણ જે આત્મા રહેલી છે તેને પણ અંતરાત્મન કહેવાય. ઓકે ઓકે ઓકે. એટલે અંતરાત્મન બંને રીતે અર્થ ઘટાવી શકાય. તે છે એ જીવાત્મા તરીકે પણ અર્થ ઘટાવી શકાય, કે બેઝિકલી એ શરીરની અંદર રહેલો છે. અને અંતરાત્મન જે છે તે આત્માની અંદર પણ જે વિદ્યમાન જે છે, યસ્ય આત્મા શરીરમ યસ્ય પૃથ્વી ન વેદ યસ્ય પૃથ્વી યમયતિ સ અંતરાત્મા અમૃત. એ પ્રકારે આત્માની પણ જે આત્મા છે તેને પણ અંતરાત્મા કહેવાય છે. તો અહીંયા બે તાત્પર્ય થયા ને, જીવ પરક તાત્પર્ય પણ ઘટાવી શકાય ને, બરાબર, પરક પણ તાત્પર્ય ઘટાવી શકાય ને. તેથી કહે છે તત્ર સંદેહ, ત્યાં કેવો સંદેહ થાય છે તે મેં તમને કહ્યું કે હિરણ્મય પુરુષ કિમ જીવ બ્રહ્મેતિ. આ સંદેહ છે ને, વિષયો વિષય છે. હું અત્યારે વિશંકા એમ કહી રહ્યો છું. બધી શંકાઓ છે. હવે પ્રથમ શંકા છે, મૂળ શંકા છે, હિરણ્મય પુરુષ કિમ જીવ અથવા તો બ્રહ્મ. શું છે, આ જીવ છે કે બ્રહ્મ છે? આ મૂળ શંકા. હવે મૂળ શંકા જે છે તેને સપોર્ટિંગ ફેક્ટર્સ પછી આપણે શંકા, જે મૂળ શંકા છે તેની પાછળની જે સપોર્ટિંગ ફેક્ટર્સ, લોજિક જે છે, જસ્ટિફિકેશન, એ હવે પૂર્વ પક્ષ અથવા ઉત્તર પક્ષ થી આપણે જોઈ શકીએ છીએ. પણ અત્યારે ઘણું ડિટેલમાં નથી જતા આપણે. અત્યારે જસ્ટ ખાલી અધિકરણાર્થ જોઈએ છે. તો અધિકરણાર્થ વિષય અને સંશય બે સમજમાં આવ્યા. એટલે આપણે છઠ્ઠા પેજ પર જ છીએ ને. વિષય શ્રુતિ છે. હા, શ્રુતિનો અર્થ પહેલા ટ્રાન્સલેશન તો સમજવું પડે ને, પછી ટ્રાન્સલેશન તો. એટલે વિષય તો ખબર પડી ને. વિષય થોડો ગહન પણ છે. હમણાં તો તમને બહુ સરસ લાગશે કે અચ્છા એકદમ માખણની જેમ અંદર જતું રહ્યું.
પણ હવે હું એમ તમને થોડુંક પીડા કરીશ. એ વિષય એટલો ઈઝી નથી એ વિષય. એટલે હમણાં હું તમને થોડી પીડા આપીશ. વૃત્તિ પર જશે એટલે થોડી પીડા ચાલુ થશે. ત્યાં તો અધિકરણાર્થ છે એટલે બધું માખણની જેમ અંદર જતું રહેશે બધું. પણ અધિકરણાર્થને ભૂલવાનું નહીં. ભૂલ્યા તો પછી વૃત્તિમાં ઘૂસી ગયા અને અધિકરણ પછી અધિકરણાર્થ જ ખબર ન પડી તો એ ન ચાલે. એટલે હું તમને અધિકરણાર્થ પહેલા સમજાવું છું. મૂળ જે સંશય જે છે એ પણ સમજવાનો છે. હવે વૃત્તિ જોઈએ. શબ્દ વિશેષાર્થ. એની પહેલા આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ. બહુ સરસ ઇન્ટ્રોડક્શન આપેલો છે. શબ્દ વિશેષાર્થની પહેલા જે ઇન્ટ્રોડક્શન છે ને, પેજ નંબર 14. પેજ નંબર બોલશો ને બહુ સરસ પડશે. તે શોધવામાં ટાઈમ જતો રહેશે એવું થાય છે. સંભળાતું નથી. યથા બ્રીહિર્વા યવો વા શ્યામાકો વા શ્યામાક તંડુલો વૈ અયમ અંતરાત્મન પુરુષો હિરણ્મયેતિ શ્રૂયતે તત્ર ઉપક્રમ બલીયસ્તુ જીવો વાક્યાર્થ. હવે પીડા ચાલુ થઈ. પીડામાં પહેલા તો આ તમને જો ઉપક્રમ બલીયતે કે ઉપસંહાર બલીયતે, સંહાર વિજય વર્સિસ ઉપક્રમ વિજય, એ પહેલા સમજવું પડશે. અને મેં તમને કદાચ પહેલા એ સમજાવ્યું છે એટલે મને બહુ વધારે એમાં પંચાયતમાં નહીં જવું પડે. પણ એકવાર ફરીથી હું તમને સમજાવી દઉં જો એ લોકો જે લોકો ન હોતા એમાં એક વાક્યતા કરવી પડે. તો મૂળમાં એક વાત સમજો કે આ સમજવા માટે તત્ર ઉપક્રમ બલીયસ્તુ જીવો વાક્યાર્થ, એને સમજવા માટે પહેલા તો મૂળમાં જૈમિનીને સમજવો પડશે. તો જૈમિનીનો સૂત્ર જે છે એ સમજીએ તો એ સમજમાં આવે કે આ ઉપક્રમ ને બલીયસી ને ઉપસંહાર બલીયતી એનો મતલબ શું. પછી આ તમને સમજમાં આવશે આ પીડા. તો જૈમિની જે છે એ સૂત્રના હિસાબથી કોઈ પણ વાક્યનો જે તાત્પર્યાર્થ જે છે, કોઈ પણ વેદનો જે તાત્પર્ય જે છે, કોઈ વેદ વાક્ય જે છે, કે કોઈ પણ સ્ક્રિપ્ચરલ જે વાક્ય છે તેનો તાત્પર્ય નિર્ધારણ કરવો હોય તો જૈમિની જે છે તે આપણને ગાઈડલાઈન આપી રહ્યા છે. જૈમિની એ જૈમિની આપી રહ્યા છે જે વ્યાસજીના જે શિષ્ય છે જૈમિની, કે ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અર્થવાદ અને સંગતિ અને અપૂર્વતા, આ ષડ જે છે અંગ, કોઈ પણ તાત્પર્ય ને અર્થ કાઢવા માટે આ 6 અંગ જોઈએ. કોઈ પણ વાક્યનો તાત્પર્ય નિર્ધારણ કરવો હોય ને તો પહેલા એનો ઉપક્રમ શું છે, વાક્ય શાનાથી સ્ટાર્ટ થઈ રહ્યું છે, પછી વાક્ય છેલ્લે જે કહેવામાં આવ્યું વાક્યમાં એ છેલ્લે ઉપસંહારમાં શું કહેવામાં આવ્યું, છેલ્લે વાત ક્યાંથી ચાલુ થઈ ક્યાં પહોંચી, એ વાતની અંદર સદંતર કોના પ્રત્યે આવર્તન કરવામાં આવી રહ્યું છે, અભ્યાસ. અને એ જે વાક્ય જે છે એ બીજા પૂર્વ વાક્યોથી કેવું અપૂર્વ વાક્ય છે, એમાં શું નવું કહેવામાં આવ્યું, સમજમાં આવ્યું? તો આ વાક્યમાં પણ જે તાત્પર્યાર્થ જે છે તે પણ આ તાત્પર્યાર્થ પહેલાના વાક્યમાં આવતું જ હતું, તો પછી આ વાક્ય મૂકવાની શું આવશ્યકતા? બરાબર. આયા સમજમાં અહીં સુધી? તેથી ઉપસંહાર અને ઉપક્રમ
ક્યાંથી શરૂ થયું વાક્ય અને ક્યાં એન્ડ થયું અને એ દરમિયાન કઈ વાતની એમ્ફસાઇઝ કરવામાં આવી છે વધારે ઓવર એન્ડ ઓવર અગેન, અભ્યાસ ઉપરથી, એને અભ્યાસ કહેવાય. એ અભ્યાસ છે. અને આ વાક્યમાં એવું તે શું અપૂર્વ કહેવામાં આવ્યું છે જે પહેલાના વાક્યમાં નથી કહેવામાં આવ્યું. અને તે જે વાક્ય જે છે એ વાક્યનો વાક્યાર્થ કે તાત્પર્યાર્થ કાઢવામાં અર્થવાદ પણ જોઈશે કે કોઈ પ્રકારનો અર્થવાદ કહ્યો છે કે સ્તુતિ નિંદા કરી છે. અર્થવાદ મતલબ કે સ્તુતિ કે નિંદા. તો કોઈ પ્રકારનો સ્તુતિ કરવામાં આવી છે એ ચેક કરો, કોઈ વાતની નિંદા કરવામાં આવી છે એ ચેક કરો, એના પછી તાત્પર્યાર્થ કાઢો. બોઘાની જેમ બસ ખાલી શ્રુત્યર્થ વાંચીને તાત્પર્યાર્થ નહીં કરો કે બસ જસ્ટ ડિક્શનરી ખોલો, આ એક વાક્યમાંથી શરૂ કરો, એન્ડ વાક્ય પર એન્ડ થાવ ને એનું ટ્રાન્સલેશન લગાવી દો અને પછી કહી દો મેક્સવેલની જેમ. એમ બોઘા થઈને નથી કરવાનું. સમજમાં આવ્યું? આ વેદ જે છે બોઘાઓનો વેદ નથી. તો વેદનું ઇન્ટરપ્રિટેશન જે છે એ જૈમિનીનો સૂત્ર જે છે એના હિસાબથી કરવું પડશે ને. એટલે હર્મેન્યુટિક્સ જે છે તો જૈમિનીના હિસાબથી કરીશું ને. કે જૈમિની સૂત્ર આપણા માર્ગમાં શું કામ? અરે ભાઈ, આપણા માર્ગમાં શું, ઇવન આ જૈમિની સૂત્રની રેન્જ એટલી બધી છે કે અત્યારે જ્યુડિશિયલ સિસ્ટમ ઇઝ ડિપેન્ડન્ટ ઓન જૈમિની સૂત્ર. તમને લો સમજાવવામાં આવે ને, લો સમજાવવામાં આજ તો આ જૈમિની જ કામ કરી રહ્યા છે. આટલા બધા પ્રૂફ હોય, કોન્ટ્રાડિક્ટરી પ્રૂફ, એવિડન્સીસ મળે તમને. હવે એનો તાત્પર્ય શું કાઢશો? એક પ્રૂફ કહેશે કે આ અહીંયા હતો, એક પ્રૂફ કહેશે કે પેલો ત્યાં હતો. કોન્ટ્રાડિક્શન રિઝોલ્વ કેવી રીતે કરશો? લોયર ને તો એ જ કામ ને. તો કોન્ટ્રાડિક્શન રિઝોલ્વ કેવી રીતે કરશો તમે? એક માણસ કહે છે કે હું આ આવો હતો, બીજો માણસ કહે છે આ આવો હતો. એ કોન્ટ્રાડિક્શન ને રિઝોલ્વ કેવી રીતે કરશો તમે? સમજમાં આવ્યું? તો એ રીતે સ્ક્રિપ્ચરલ ઇન્ટરપ્રિટેશન જે છે એ તો જૈમિનીના હિસાબથી જ કરવું પડશે, હર્મેન્યુટિક્સ પ્રિન્સિપલથી. સમજમાં આવ્યું? તાત્પર્યાર્થ કાઢવા માટે. અને છેલ્લે જસ્ટિફિકેશન, એને જસ્ટિફાય કઈ રીતે કરવામાં આવી, જે વાતનું અર્થ, જે વાત કહેવામાં આવી છે એનું જસ્ટિફિકેશન મળે છે ક્યાંય એ વાક્યમાં, એ પણ સમજવું પડે ને. તો આ રીતે ષડ અંગ થી કોઈ પણ વેદ વાક્ય કે સ્ક્રિપ્ચરલ વાક્ય જે છે તેનું ઇન્ટરપ્રિટેશન કરવાનો નિયમ આપણા જૈમિની સમજાવી રહ્યા છે. સમજમાં આવ્યું? એનું જસ્ટિફિકેશન ક્યાંય મળે છે એ સંગતિ લેવાશે. હા, એ સંગત હોવું જોઈએ. એ સંગત હોવું જોઈએ. એક વેદ વાક્ય એમ કહે કે અસત્ય નહીં બોલો, અને બીજો જ વાક્ય એમ કે કોઈનો મરણનો અવસ્થા આવી જાય તો અસત્ય બોલવું પાછું. પછી ત્રીજો વેદ વાક્ય એમ કહે કે યજ્ઞ દરમિયાન અસત્ય નહીં બોલવું. હવે મારે ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરવાનું? અસત્ય બોલવું કે નહીં બોલવું? અને જો નહીં બોલવું, ખરેખર નહીં બોલવું, તો પહેલું પણ એવું જ કહેતું હતું ને કે ખરેખર નહીં બોલવું. તો છતાં એને ઓવરરૂલ કરીને પછી બીજા વેદ વાક્યમાં એમ કહ્યું કે નહીં બોલશો તો ચાલશે. જયારે તમને કોઈ એમ લાગે કે કોઈની મરણ અવસ્થા આવી ચૂકી છે અને એ તમે તમારા અસત્ય ભાષણથી મરણ અવસ્થા બચી શકતી હોય તો અસત્ય બોલો. ગાયનો દાખલો આપે છે. પછી પેલું કોણ મરી ગયો, કુંજરોવા એવું કે છે ને, નરોવા કુંજરોવા. હા. તો પછી વળી પાછી ત્રીજેમાં એને ઓવરરાઈડ કરીને એમ કે છે કે અસત્ય યજ્ઞમાં નહીં બોલો. મારે ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરવું? આ તો 3 કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ થઈ ગયા ને. એક વાર કહે છે કે અસત્ય નહીં બોલો, વળી પાછું એમ કે છે કે અસત્ય બોલી શકાય, વળી પાછું કહે છે અસત્ય નહીં બોલો. તો આ તો શું છે? આવા બધા કોન્ટ્રાડિક્ટરી વિધિ વાક્ય કેવી રીતે આપણે કરાય? તો આવ્યું એનું ઇન્ટરપ્રિટેશન તો કંઈક કરવું જોઈએ ને.
એની અપૂર્વતા તો ડિફાઇન કરવી છે ને. જો પહેલા કહ્યું છે અસત્ય તો બીજી વાર શા માટે કહે છે? વેદ કઈ લલ્લુ પંજુનું કામ છે કે? બરાબર. તો અપૂર્વતા ડિસાઈડ કરવી જોઈએ ને કે ના કંઈક તો એનું ઇમ્પોર્ટન્સ હશે કે ફરીવાર એમણે કહ્યું કે અસત્ય નહીં બોલે. એનો મતલબ કે યજ્ઞ દરમિયાન જે પહેલા કહેલો નિષેધ છે એ નિષેધ અને જે પહેલા છૂટ આપેલી છે એ છૂટ બંનેમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. સમજવાય? અપૂર્વતા તો ડિસાઈડ કરવી પડે ને. એ સ્ટેટમેન્ટ લગાવ્યો કેમ? પહેલા પણ કહી ચુક્યા છે એ સ્ટેટમેન્ટ. એટલે ઉપક્રમ ને ઉપસંહારમાં એક સરખું સ્ટેટમેન્ટ આવે ને. નહીં, ઉપસંહાર ઉપક્રમ નહીં, હું અહીંયા અપૂર્વતાની દ્રષ્ટિથી સમજાવી રહ્યો. અપૂર્વતાની દ્રષ્ટિએ એમાં ધવલભાઈ એક પ્રશ્ન મને થયો. હા બોલો. આ ઉપક્રમ અને ઉપસંહાર તો એની એક વાક્યતા કરવાની હોય તો એના વચ્ચે બી બીજા વાક્યો આવવા જોઈએ ત્યારે ઉપસંહાર થાય ને. કોઈ પણ આ શ્રુતિનું ઉપક્રમ કર્યો પછી એને જે આપણે કીધું ને અર્થવાદ એટલે સ્તુતિ છે કે નિંદા છે એ તો બીજા સ્ટેટમેન્ટ થી થતી હશે ને? નહીં, એ સ્ટેટમેન્ટમાં જ આવે ને. સ્ટેટમેન્ટ મતલબ કે એક લાઈન નહીં સમજો. સ્ટેટમેન્ટ મતલબ કે કોઈ વિષય. એને એક લાઈન નહીં સમજતા કે એક સેન્ટેન્સ પૂરું થયું ને સ્ટેટમેન્ટ પૂરું થઈ ગયું એમ નહીં. અચ્છા. અન્ય કોઈ આમ સમજમાં. એટલે આખો એક અધ્યાય પણ હોઈ શકે છે, એક વિષયનો અધ્યાય પણ હોઈ શકે છે, પ્રકરણ પણ હોઈ શકે છે. રાઈટ. હા, તો એવી રીતે હોય, પ્રકરણ હોય કે અધ્યાય હોય તો એનો ઉપસંહાર થઈ શકે. પણ એક જ નહીં તો આમાં આવ્યું ને એક જ વાક્યમાં જુઓ કેટલું બધું પ્રેઝન્ટ છે. અમે હમણાં જ કહ્યું ને યથાબ્રિહીર યવો વા શ્યામાકો વા શ્યામાક તંડુલો. આમાં અયમ અંતરાત્મન પુરુષો હિરણ્મયથી શ્રૂયતે. આ શ્રુતિમાં જ પાંચે પાંચ અંગ આવી ગયા ને. રાઈટ. એનો પછી ઉપક્રમ તો કર્યો, પછી ઉપસંહાર એમાં કઈ રીતે આવ્યો એ મને ઉપસંહાર આવ્યો ને. અંતરાત્મન પુરુષો હિરણ્મય છે. અચ્છા. એટલે એ વાક્ય પૂરતું ત્યાં ઉપક્રમ ને ઉપસંહાર, એ વાક્ય પૂરું થયું એટલે ત્યાં ઉપસંહાર, એવી રીતે. હા, એમ એવી રીતે સમજવાનું. અચ્છા. યમના સ્ટક છે, યમના સ્ટકમાં શરૂઆતમાં નમામી યમના મહમ કરીને જે સકલ સિદ્ધિ કે સેવા પાછા છેલ્લે આપણને પાછી ફળશ્રુતિ બતાવે છે ને. હા હા, તો એમાં તો આખું એમના વચ્ચે આવી જાય છે ને એમ. હા, એમાં બધું આવી જાય છે. હા, તમે બોલો છો. એટલે એક્ઝામ્પલ આપું સમજમાં આવી જશે. એટલે મહાપ્રભુજીના ચરિત્રમાં એવું મેન્યુસ્ક્રિપ્ટમાં મળે છે કે હવે મહાપ્રભુજી જે છે તે વિજયનગર ના મહારાજા દ્વારા કનકાભિષેક થયો. એ કનકાભિષેક થયા બાદ ઓળછાના વૈષ્ણવ આવ્યા. ત્યાં તો સમરસોલ્ટ આવી ને. વાત ચાલી રહી હતી વિદ્યાનગરની. એમાં અચાનક જ ઓળછા કેવી રીતે આવી ગયું? બરાબર. હવે એક જ વાક્યમાં આવ્યું ને. ઉપક્રમ કર્યો વિદ્યાનગરમાં, કર્યો ઓળછા. હવે ઓળછાના વૈષ્ણવ આવ્યા. અરે ભાઈ, વાત વિદ્યાનગરની ચાલી રહી છે, આમાં ઓળછા કઈથી આવી ગયું? બરાબર. હવે વિદ્યાનગરની વાત સાચી કે ઓળછાની વાત સાચી? બંને વાત સાચી. વિદ્યાનગરની વાત સાચી કે ઓળછાની વાત સાચી? કેમ કે જો એક જ વાક્યમાં આ બંને કહી દેવામાં આવે એનો મતલબ કે કઈક તો ગડબડ છે. કઈક ગડબડ છે વચ્ચે. હા, બરાબર. ગડબડ એ છે કે વિદ્યાનગરની વાત ચાલી રહી ને ઓળછામાં ક્યાંથી આવી ગયું? વિદ્યાનગરની વાત ચાલી રહી તો એમ કેવું જોઈતું હતું કે વિદ્યાનગરમાં કનકાભિષેક થયો અને પછી વિદ્યાનગરના વૈષ્ણવ આવ્યા. ઓળછા ક્યાંથી આવી ગયું વચ્ચે? બરાબર. હવે સંશય એમ થાય કે કદાચ વિદ્યાનગર ની વાર્તા ખોટી હશે અથવા તો ઓળછાની વાર્તા ખોટી હશે. ક્યાંક મિસ્ટેક થઈ ગઈ હશે ઓળછામાં જ લખવામાં મિસ્ટેક, કે વિદ્યાનગરની વાત ખોટી હશે. ઈધર ઓર પણ વાત ખોટી હોઈ શકે ને. ઈધર વિદ્યાનગરની વાત ખોટી હોઈ શકે તો ઓળછાની વાત ખોટી હોઈ શકે ને. હવે એનું
સોલ્યુશન કેવી રીતે લાવવાનું? એક જ સ્ટેટમેન્ટમાં થયું ને, ઉપક્રમ પણ વિદ્યાનગરથી અને ઉપસંહાર થયો ઓરછાથી. કનકાભિષેક ક્યાં થયો હતો? ઓરછામાં થયો હતો કે વિદ્યાનગરમાં થયો હતો? વિદ્યાનગરમાં. બરાબર, સમજમાં આવ્યું? હાજી હાજી. એવું પણ બની શકે કે વિદ્યાનગરની જગ્યાએ ઓરછામાં કનકાભિષેક થયો એમ લખવા માંગતા હતા. તો હવે કનકાભિષેક ક્યાં થયો હતો? વિદ્યાનગરમાં થયો હતો કે ઓરછામાં થયો હતો? તો આવ્યું ને અહીંયા તો પૂરું આવ્યું. ઉપક્રમ ને ઉપસંહારમાં કેટલો વિરોધાભાસ છે જુઓ. એ રીતે ઇન્ટરપ્રિટેશન જે છે એ આ બધા પર્સ્પેક્ટિવ ને લઈને કોઈ તાત્પર્ય પર પહોંચવું જોઈએ. આપણે એમ કહી દીધું કે નહીં શરૂ થયું વિદ્યાનગર ને, તેથી વિદ્યાનગરની જ વાત છે, તેથી ઉપક્રમ વિજય થઈ ગયો. અને કોઈક એવો વલગણ વાળો હોય કે નહીં છેલ્લે આવ્યું શું? ઓરછા આવ્યું એટલે વિદ્યાનગર ખોટું. તો વાક્ય છેલ્લે તો ઓરછા જ આવ્યું ને, રાઈટ? તો છેલ્લે ઓરછા આવ્યું એનો મતલબ વિદ્યાનગરમાં કોઈક મિસ્ટેક હશે, ઓરછા હોવું જોઈતું હતું. તો એ ઉપસંહાર વિજય થયો. બરાબર બરાબર. હવે મને સરસ દાખલો આપ્યો. દાખલો સરસ આપ્યો. હવે એમ કહે કે ચાલો તો હવે નહીં ઉપસંહાર કે નહીં ઉપક્રમ, ચાલો એને ડ્રોપ કરીએ. તુંય સાચો ને તુંય નહીં સાચો ને અમે નથી સાચા, તમે નહીં ને અમે નહીં. એનું હવે એની ચકાસણી કરો. અહીંયા કોઈ પ્રકારનો અર્થવાદ તો મળતો નથી. તે જ ને. અચ્છા, અપૂર્વતા કોઈ છે કે પહેલા જે કહ્યું ન હોય ને અત્યારે જ કહ્યું હોય? એ ચેક કરો. હવે એ પણ એવી કોઈ મળતી નથી. તો હવે ચેક જસ્ટિફાઈડ છે કે નહીં? જસ્ટિફાઈડ છે કે નહીં? તો જસ્ટિફાઈડમાં કેવી રીતે ચેક કરશો? અન્ય શાસ્ત્ર રિફર કરો, આગળ પાછળ બધા આખો શાસ્ત્ર રિફર કરો. માં કોઈ જસ્ટિફિકેશન છે કે અનજસ્ટિફાઈડ છે એ ફિગર આઉટ કરો. અનજસ્ટિફાઈડ કે જસ્ટિફાઈડ હોય, હવે હું અહીંયા એક્ઝામ્પલ આપું સંગતિનું. એ જ પ્રતમાં એવું મળે છે કે તેથી કરીને આ પ્રકારના જે ઠાકોરજી જે છે તે હાલમાં આ મહારાજજી સાથે બિરાજે છે. હવે એક વાત સમજો, જયારે આપણે સંગતિ શરૂ કરી તો આપણને આ સ્ટેટમેન્ટ મળ્યું કે આ ઠાકોરજી અહીંયા હતા આ સમયે અને અત્યારે હાલમાં આ મહારાજશ્રી પર બિરાજે છે. બરાબર. હવે એક વાત સમજો, હાલમાં એટલે જે વખતે લખાઈ હશે તે વખતે આ વાર્તા. બરાબર. બરાબર. તો જો હાલમાં એ મહારાજશ્રીના માથે બિરાજતા હોય તો એ મહારાજશ્રીનું ચકાસણી કરો કે મહારાજશ્રી કયા સેન્ચુરીમાં કયા યરમાં એક્ઝિસ્ટેડ હતા. બરાબર. મહારાજશ્રી જો મતલબ લીલામાં પહોંચી ગયા કર્યા હોય તો 100 વર્ષ પછી હોય ગોકુલનાથજીના લખેલી કહેવાય એક વાર્તા. ગોકુલનાથજીને કેવી રીતે ખબર પડી કે 200 વર્ષ પછી આ મહારાજશ્રીના માથે બિરાજશે આ ઠાકોરજી? ના પડે. એનો મતલબ કે ગોકુલનાથજીના સમયની લખેલી આ વાર્તા નથી. આ કોઈ 200 વર્ષ પછીના જે મહારાજશ્રી જે વર્ષમાં હશે એ વર્ષમાં લખાઈ હશે. તો એ વાર્તા તો ગઈ ને, ભૂલ થઈ ગઈ ને, ગોકુલનાથજી દ્વારા લખેલી નથી. આ બંડલ વાત છે કે વિદ્યાનગર કનકાભિષેક થયો હતો. બરાબર. વિદ્યાનગરમાં ખરેખર થયો જ નહોતો, ઓરછામાં થયો હતો. જે વખતે લખાઈ એ જ વખતે તમે એમ કહો કે વિદ્યાનગરમાં કનકાભિષેક થયો હતો ને આ ઠાકોરજી તે વખતે મહારાજશ્રીમાં તમને કેવી રીતે ખબર પડી? ગોકુલનાથજીને કેવી રીતે ખબર પડી તે વખતે કે આ ઠાકોરજી એ મહારાજશ્રીમાં સાથે બિરાજમાન છે? 200 વર્ષ પછી થવાના હતા એ મહારાજશ્રી.
રાઈટ 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 રાઈટ. તો સંગતિ ના થઈ ને, જસ્ટિફાઈડ નથી આ. ના થઈ શકે. બરાબર. તો ડ્રોપ કરો હવે. ઉપક્રમ ગયો, કેન્સલ થઈ ગયો. સમજમાં આવ્યું? હા. એ રીતે અહીંયા છે ને, યથા વ્રીહિર્યવો યથા વ્રીહિર્વા યવો વા શ્યામાકો વા શ્યામાક તંડુલો, ઉપક્રમ ત્યાંથી કર્યો. અને ઉપસંહારમાં કહે છે વૈ અયમ અંતરાત્મન પુરુષો હિરણ્મય. ઉપક્રમ કરી રહ્યા છે કે આ યવો વ્રીહી જેવો છે, શ્યામાક જેવો છે, શ્યામાક તંડુલ જેવો છે, વગેરે 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 ઉપક્રમ રીતે શરૂ કર્યો છે. તો ઉપક્રમ વિજય વાગ થઈ જાઓ. ઉપક્રમ તો કર્યો ને, કર્યો. હા. અને ઉપક્રમ કર્યો લૌકિક દૃષ્ટાંત તરીકે. હવે ઉપક્રમ લૌકિક દૃષ્ટાંત થી કર્યો તો ઉપસંહાર પણ એવો જ હોવો જોઈએ ને. ઉપક્રમવાદી તો એવું જ કહે છે ને કે જેવો ઉપક્રમ એવો ઉપસંહાર. એટલે એને તો વલગણ છે કે અચ્છા ઉપક્રમ કેવો કર્યો છે, લૌકિક દૃષ્ટાંત થી. લૌકિક દૃષ્ટાંત થી ઉપક્રમ કર્યો હોય તો વાત પણ એની ઉપસંહારમાં પણ વાત લૌકિક જ હોવી જોઈએ. બરાબર. અહીંયા બ્રહ્મનું વર્ણન નથી જે અલૌકિક છે, અહીંયા જીવ લૌકિક જે છે એનું વર્ણન છે. ચલો જાઓ. બરાબર. હવે ઉપસંહારવાદી શું કે છે? અરે નહીં, ઉપસંહાર જે છે એ જ બલિયાન. કેમ? કારણ કે જો તમે એમ કહેતા હોય કે ઉપક્રમ અને ઉપસંહારમાં હંમેશા ઉપક્રમ જ બલી હશે, તો ઉપસંહારનો ફાયદો શું? કેમ કે સાવકાશ નિરવકાશયો નિરવકાશ બલિયાન. સાવકાશ પ્રમાણ હોય, નિરવકાશ પ્રમાણ હોય ને બિચારા પ્રમાણને અવકાશ જ ન મળતો હોય કોઈ દિવસ આવવાનો, તો એની યુઝફુલનેસ શું? બરાબર. એવી રીતે ઉપસંહારની નિરવકાશતા સિદ્ધ થઈ રહે ને બિચારાને ચાન્સ જ ના આપવામાં આવે, ઉપસંહારનું વેલ્યુ શું? તો ઉપસંહારવાદી એમ કે છે કે નહીં, ઉપક્રમ તો ખાલી એઝમ્પશન્સ આપવામાં ચાલે. મૂળ મુદ્દાની વાત જે આવી રહે ને એ તો છેલ્લે જ આવે. કેમ કે સાવકાશ નિરવકાશ બલિયાન, એને તમે અવકાશ જ નહીં આપો તો પછી એની વેલ્યુ શું રહી જશે ઉપસંહારની? તો એ કે છે કે નહીં, એટલે શાંકરમત ઉપસંહારવાદી અને માધવમત જે છે એ ઉપક્રમવાદી છે. મીમાંસકો ઉપક્રમવાદી છે, અને શાંકરમત જે છે ઉપસંહારવાદી છે. શાંકરમત વાળા એમ જ કહે છે ને કે ઉપક્રમ જે છે વેદનો ઉપક્રમ કર્મકાંડમાં થયો, વેદનો ઉપસંહાર તો વેદાંત થી થયો. તો ઉપક્રમ શરૂઆત તમે કરો, જે કરવું હોય તે કરો, કર્મ કર્યા કરો, પણ છેલ્લે ક્યાં આવવું પડશે તમને? જ્ઞાન પર. આ વાત આવી હતી ત્યારે પર આવવાની જ વાત છે. તો કોણ બલી હશે? જ્ઞાન. વેદાંત બલી હશે. છોડો કર્મ વર્મ છોડો, છેલ્લે તો તમારે જ્ઞાન પર જ આવવાનું છે ને, તો સીધા જ આવી જાવ ને. એવી એક વાત સમજો, એ જ પૂર્વ પક્ષ પછી પેલો મીમાંસક નવો રેસ કરી શકે? હંમેશા ઉપસંહાર જ બલી હશે તો ઉપક્રમ નો શું બલી હશે? તો શું કામ? સમજમાં આવ્યું? બહુ સરસ રીતે આવ્યું. તો ઉપક્રમ બલી અસ્તુ, હવે સમજો, તત્ર ઉપક્રમ બલી અસ્તુ. ઉપક્રમ શું છે? યથાથી લઈને શ્યામાક તંડુલો. તત્ર ઉપક્રમ બલી અસ્તુ જીવો વાક્યાત. કેમ જીવો વાક્યાત? તો સમજ્યા ને તમે?
લૌકિક દ્રષ્ટાંત એટલે લૌકિક દ્રષ્ટ બરાબર રાઈટ. ઉપસંહાર બલિયસ્તુ બ્રહ્મવા, અને જો હા. ઉપસંહાર જોઈએ હા તો બ્રહ્મ લાગી રહ્યો છે, કેમ કે હિરણ્યમય પુરુષો. ઉપક્રમ વિજય કે ઉપસંહાર વિજય, કોની વિજય? ઉપસંહાર વિજય. આવી સમજમાં? હાજી હાજી હાજી. આ મહાપ્રભુજીનો તો હજુ પક્ષ મેં નથી કહ્યું કે મહાપ્રભુજી કયા સાઈડમાં છે, ઉપસંહાર વિજયવાદ છે કે મહાપ્રભુજી ઉપક્રમવાદી છે, એ હજુ મેં પક્ષ નથી કહ્યો હજુ. આ તો મેં તમને બીજા પક્ષો કહ્યા કે ઉપસંહાર વિજયવાદી અને ઉપક્રમ વિજયવાદી નો સ્ટેન્ડ આવો જોઈએ છે કે હંમેશા ઉપસંહાર જ બલી હશે. આ પ્રભુજી બેને ભેગા કરશે. એ બેને ભેગા કરશે. તો મહાપ્રભુજી નો સ્ટેન્ડ હજુ મેં નથી કહ્યું, જસ્ટ ખાલી સંશય હજુ સાંભળો જ તો. સંહાર બલિયસ્તુ બ્રહ્મવા, ઉપસંહાર જોઈએ તો બ્રહ્મ લાગી રહ્યો છે, ઉપક્રમ જોઈએ તો જીવ લાગે. સમજમાં? તત્ર યત્ર એકસ્ય અન્ય પરત્વેન એકાર્થ વાક્ય વાચકત્વમ ભવતિ તસ્ય બલવત્વમ ઇતિ પૂર્વતંત્રે. પૂર્વતંત્રે તો સમજ્યા ને? પૂર્વતંત્રે વિસ્પાદિત વાક્ય ચતુર્વિધ ભૂત નિરૂપણાર્થમ જીવસ્ય આરાગ્ર માત્રસ્ય અંતઃહૃદયે પ્રતિપાદકત્વેન વાન્યાર્થોપપત્તિસ જીવસ્યૈવ ફલદશાયા હિરણ્મયત્વાદ જીવ એવ વાક્યાર્થો ન બ્રહ્મેતિ પ્રાપ્ત ઉચ્યતે. હવે આ પૂર્વ પક્ષ છે, સિદ્ધાંત પક્ષ નથી ભાઈ સાહેબ, એટલે સમજો તમે. આ પૂર્વ પક્ષ થઈ છે, આ પૂર્વ પક્ષવાદ છે, આ ઉત્તર પક્ષ નથી. પૂર્વ પક્ષી એમ કહે છે કે સંશય તો તમને સમજમાં આવે ને. હવે પૂર્વ પક્ષ પર જઈએ તો વિષય સમજમાં આવ્યો ને, અને સંશય પણ સમજમાં આવ્યો. હવે પૂર્વ પક્ષી એમ કે છે કે નહીં, અમે કોઈ વાદી નથી, અમે ન તો ઉપસંહારવાદી છે ન તો ઉપક્રમવાદી છે, બંનેને એકાર્થ કરવા માંગી રહ્યા છે. એ પૂર્વ પક્ષી. તો પૂર્વ પક્ષ કહે છે હા અમે તો એક વાક્યતા કરવા માંગી રહ્યા છે બંનેની. તો એ કહી રહ્યા છે કે જો શરૂ તો થઈ રહ્યું છે ઉપક્રમ લૌકિક દૃષ્ટાંતથી. બરાબર. લૌકિક દૃષ્ટાંતને આપણે નિગ્લેક્ટ તો ન કરી શકીએ ને, કારણ કે શરૂ ત્યાંથી થઈ રહ્યું છે, એટલે થઈ રહ્યું એનું રેફ્યુટ કરી શકાય? એ તો રેફ્યુટેશન કરી જ ન શકાય. રેફ્યુટેશન કોનું થાય? ઉપસંહારનું થાય. જે શરૂઆત જ તમે કરો એનું રેફ્યુટેશન કે એમ તમે એમ કહો કે ચલો મારે આજે ભાગવત વાંચવું છે, ને પછી તમે વાંચો કુથલીમાં એન્ડ અપ થઈ જાય, તો રેફ્યુટ તો કુથલીને કરી ને. એમ થોડી કહો કે ના મારો મનોરથ જ ખોટો હતો. અરે ભાઈ મનોરથ તો તમે ઉપક્રમ તો તમે બરાબર કર્યું કે મારે ભાગવત વાંચવું છે, શું છે કે ભાગવત વાંચતા વાંચતા કુથલીમાં કન્વર્ટ થઈ ગયું. તો ઉપક્રમ ક્યાંથી કર્યો? ભાગવત વાંચવું છે. ઉપસંહારમાં શું થયું? લૌકિક વાર્તા. તો ઉપસંહાર તો ડિનાય કરી શકે ને કે ઓહો અત્યારે મેં મિસ્ટેક કરી દીધી, ઉપસંહારમાં આવું મેં નતું વિચાર્યું. પછી ત્યાં એમ શંકર મતાનું એમ તમે તો થોડી કહો કે નહીં ઉપસંહારમાં તો અમે લૌકિક કુથલી કરી નથી, તેથી આ વાક્ય તાત્પર્યાર્થ મારો આ હતો. અરે ભાઈ એવું થોડી હોય. તો એ કહી રહ્યા છે ભાઈ શરૂઆત તો લૌકિક દ્રષ્ટાંત થઈ ને, તો લૌકિક દ્રષ્ટાંત બલી હશે. તો પછી પેલા ઉપસંહારવાદી એમ પછી પૂછે કે નહીં એમ કેમ? તો પછી આ જે પાછળનો જે ઉપસંહાર જે છે હિરણ્મયતા, એ કેવી રીતે સિદ્ધ કરશો? તો પૂર્વ પક્ષી એમ કે છે કે નહીં અમે કરીશું ને, એને પણ એક વાક્યતા કરશું. તો એ કહે છે કે જો આ જે 4 લૌકિક દ્રષ્ટાંત આપ્યા છે એ 4 પ્રકારના ઉત્પત્તિના પ્રકાર છે. ચતુર્વિધ ભૂત
નિરૂપણાર્થમ હા પ્રકારની ઉત્પત્તિ છે. અંડજ, સ્વેજદ વગેરે, ઉદ્ભિદ વગેરે વગેરે તમને ખબર છે. હા 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 4 પ્રકારની ભૂતની ઉત્પત્તિ કહેલી છે એમ ધારો. એટલે 4 દ્રષ્ટાંત આપ્યા છે. અને જીવ આરાગ્ર માત્ર જીવની સાઈઝ જે છે તો અણુ માત્ર છે. અને જીવ પણ અંતરાત્મન છે, અંદર હૃદય ગુહાની અંદર છે, હોય છે. તો ક્યાં ગયું પેલું યથા બ્રીહિર્યવો વા શ્યામાકો વા શ્યામાક તંડુલો વહી અયમ અંતરાત્મન. ત્યાં સુધી તમે જસ્ટિફાય કરી આપ્યું. હવે તમે એમ પૂછો કે જસ્ટિફાય કરો હિરણમયતાની, તો પૂર્વ પક્ષી કહે છે હા એ પણ અમે જસ્ટિફાય કરીએ ને કે જીવ પરક જ થાય છે. તો એ કહી રહ્યા છે કે જીવસ્યૈવ ફલદશાયા હિરણમયત્વા જીવ. ભાઈ જીવ પરક જ છે આ હિરણમયતા. કેમ? તો પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ જીવની કોઈ સાયુજ્ય મોક્ષ તો થશે કે નહીં? સાયુજ્ય ક્યાં થશે? હિરણમયમાં જ થશે ને. તો સાયુજ્ય થશે તો હું ને તું ને હું જુદા તો થોડી રહીશું. તેથી હિરણમય થઈ ગયો ને હું. તો જીવ છે આ. સમજમાં આવ્યું? એટલે નેસેસરી નહીં કે હંમેશા ઉપક્રમ જ વિજય કે ઉપસંહાર જ વિજય કે ઉપસંહાર ઉપક્રમ ની એક વાક્યતા વિજય. નેસેસરી નહીં. જો આમાં એને એક વાક્યતા કરીને બતાવી. ન બ્રહ્મેતિ પ્રાપ્ત. બ્રહ્મ નથી આ. સમજમાં આવ્યું ને? આ પૂર્વ પક્ષ હતો. ઉત્તર પક્ષ હવે કાલે થોડી પીડા કાલ માટે અહીંયા રાખીએ આપણે. હું ને તું ને હું કીધું તો પછી હિરણમય તો જીવ કેવી રીતે થઈ ગયો? પછી એક વાત સમજો, જયારે તમે મોક્ષ દશામાં હો ત્યારે જીવ અને બ્રહ્મ ને જીવ જુદા થોડી હોય. ના હોય તો પણ તો એ પછી જીવ બી ન કહેવાય ને એમ. એને જીવ પરક લીધું તો જીવ પરક પણ ન થયું ને. જીવ પરક નથી પણ જીવનો મોક્ષ પરક તો થયું ને. હા, જીવના મોક્ષ પરક થયું, વાત બરાબર. એને ફળ અવસ્થા તે જ બતાવી ને. પક્ષ સમજી ગયા, જીવનો મોક્ષ પરક તો થયું ને. હા, એટલે જીવ ન બન્યો પણ જીવના મોક્ષ પરક થયું અને નામ હિરણમય આપ્યું. હા, એને હવે તમે એમ પણ કહી શકો કે આ પહેલા માને પોપટભાઈ હતા અને હવે તે બ્રહ્મ થઈ ગયા. હા સમજમાં આવ્યું ને? લૌકિક દ્રષ્ટાંત વગર પત્તો નથી ખાતો. તો પોપટભાઈ હતા અને પોપટભાઈ ને મોક્ષ મળી ગયો, ઐક્ય મળી ગયો. તેથી હવે તે પોપટભાઈ ન રહ્યા, તે બ્રહ્મ થઈ ગયા. તો એ તો વાત તો સાચી જ રહેશે ને. તો થોડી પોપટભાઈ નહીં રહે. એવી રીતે પૂર્વ પક્ષે કેવો ખેંચી લે છે જોવાનું છે. આપણે એમ કે હા ખરું કે છે, બરાબર છે. આપણે એમ નથી લખતા કે ગોલોકવાસી બાપા થઈ ગયા. તો ગોલોકવાસી છે એટલે સાલોક્ય મળી ગયું. એ રીતે હવે જે તદ્ધામમ પરમમ મમ, એ ધામમાં તમે રહી રહ્યા છો તો તમે પરમધામ વાળા થઈ ગયા ને. પછી તો હવે તમે એને હિરણમય જ કહી શકો ને. તમે શું કહેશો એને? એ રીતે સમજવાનું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભ નખચંદ્ર સબ જગમાં જય અંધેરો ભરોસો.
चरणन केरो साधन और नहीं या कली में जासो यमिवेरो सूर का कहे द्विविधाधरो बिना मोल को चेरो भरोसो न चरणन के श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय।